નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મીઠી સેવની ખીર, જેને સેવૈયા ખીર પણ કહેવાય, જે બનાવવી ખૂબ જ આસાન છે તેમજ ખૂબ જ ટેસ્ટી પણ બને છે। તો ચાલો બનાવીએ સેવૈયા ખીર। સેવૈયા ખીર બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલ છે। આ ખીર બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં હાફ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈએ। ઘી ગરમ થાય એટલે તેમાં એડ કરીશું મીઠી સેવ। મેં અહીંયા રોસ્ટેડ સેવ લીધેલ છે, માટે માત્ર એકાદ મિનિટ માટે જ આપણે સેવને હલકી એવી રોસ્ટ કરીશું। જો રોસ્ટ કર્યા વગરની સેવ યુઝ કરીને ખીર બનાવવી હોય તો સેવનો કલર સહેજ ડાર્ક બ્રાઉનિશ થાય ત્યાં સુધી આ સેવને ઘીમાં રોસ્ટ કરવાની છે। મેં અહીંયા રોસ્ટેડ સેવ લીધેલ છે, માટે સેવને રોસ્ટ કર્યા વગર પણ ડાયરેક્ટ ઉકળતા દૂધમાં નાખીને પણ ખીર બનાવી શકાય, પરંતુ આ રીતે ઘીમાં શેકેલી સેવ ખીરમાં એડ કરવાથી ખીરના સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે। સ્ટવની ફ્લેમ સ્લોએસ્ટ રાખી અને આ સેવને સાવ હળવી જ શેકવાની છે, કારણ કે આપણી સેવ ઓલરેડી રોસ્ટેડ જ છે। એકાદ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, તેમજ આપણી સેવનો કલર પણ સહેજ ચેન્જ થઈ ગયો છે। તો આ સેવને સ્ટીલના એક વાસણમાં લઈ લઈએ। સેમ પેનમાં જ મેં 1 લીટર મિલ્ક ગરમ થવા મૂકી દીધું છે। આ રેસીપી બનાવવા માટે આપણે ફૂલ ફેટ મિલ્ક યુઝ કરવાનું છે। કન્ટિન્યુઅસલી આ રીતે હલાવતા રહી અને દૂધને થોડું ઘટ થવા દેવાનું છે। સ્ટાર્ટિંગમાં થોડી જ વાર માટે આપણે સ્ટવની ફ્લેમ ફાસ્ટ રાખીશું, ત્યારબાદ જેમ જેમ દૂધ ગરમ થતું જાય તેમ તેમ સ્ટવની ફ્લેમ સ્લોએસ્ટ કરતા જઈશું। આ રેસીપી બનાવવા માટે આપણે એલ્યુમિનિયમની કડાઈ યુઝ કરીએ તો મિલ્ક નીચે ન બેસી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। દૂધને કન્ટિન્યુઅસલી આ રીતે હલાવતા જવાનું છે અને સાઈડ પર જે મલાઈ ચોટી જાય તે મલાઈને અંદર મિક્સ કરતું જવાનું છે। દૂધ તળિયે ન બેસી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। દૂધમાં ઉભરો આવતો દેખાય છે તો હવે સ્ટવની ફ્લેમ થોડી ઘટાડીને મીડિયમ જેટલી સેટ કરીશું। 10 મિનિટ્સમાં તો આપણું દૂધ સરસ ઉકળી ગયું છે। તો હવે હું એડ કરું છું ખાંડ। ખાંડ મેં અહીંયા અડધો કપથી થોડી ઓછી એટલે કે 70 ગ્રામ લીધેલ છે। ફરી આ રીતે સતત હલાવવાનું જ છે। ફરી 5 મિનિટ બાદ આપણે એડ કરીશું ઘીમાં શેકેલી મીઠી સેવ, તેમજ બારીક કાપેલા કાજુ, બદામ, પિસ્તા તેમજ ચારોળી। બધું જ સરસ રીતે મિક્સ કરીએ। 4 થી 5 મિનિટ માટે સતત હલાવતા રહી અને આ ખીરને ચડવા દઈએ, જેથી આપણે એડ કરેલી સેવ સરસ રીતે મિલ્ક એબ્સોર્બ કરી લે। આપણી સેવ ખીરમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને સહેજ ફૂલેલી પણ દેખાય છે। તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ અને લાસ્ટમાં આપણે એડ કરીશું ચપટી એલચી પાવડર। ફરી બધું મિક્સ કરી લઈએ। આ ખીરને આપણે ઠંડી પડવા દઈશું। ઠંડી પડી ગયા બાદ સર્વિંગ બાઉલમાં લઈ અને ડ્રાયફ્રૂટ્સ તેમજ કેસરથી ગાર્નિશ કરીશું। આ ખીર થોડી ઠંડી પડી ગયા બાદ વધુ ઘટ બને છે, માટે ઉકાળીને વધુ ઘટ બનાવવાની જરૂર નથી। આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે। તો તમે પણ આ રીતે બનાવજો, સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો। મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી અને આપના ગ્રુપ્સમાં શેર કરી લેજો, પણ જોજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।